હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી ભાષામાં દરેક કાયદાને સરળ રીતે સમજૂતી આપતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણો સબ્જેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વધુ સમય ન બગાડતા આજનો સબ્જેક્ટ પર જઈશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણો જે સબ્જેક્ટ છે તે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881. આવનારી કાયદા ક્ષેત્રની તમામ પરીક્ષાઓમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે અને પરીક્ષાઓમાં ખાસ પૂછાતો હોય છે. અને આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પરાક્રમ में લેખોનો કાયદો ના પ્રકરણ 2માં આજે આપણે વાત કરવાના છે, કલમ નંબર 4 થી કલમ નંબર 15ની. એ પણ ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળ સમજૂતી સાથે આજનો આ વિડીયો આપણે બનાવ્યો છે. તો મિત્રો, જે લોકો આજે નવા છે અમારી ચેનલ પર, તે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરે, અમારા આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. તો શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 2 ઓફ નોટ્સ, બિલ્સ એન્ડ ચેક્સ વિશે વાત કરે છે, જેની કલમ છે 4. કલમ નંબર 4 પ્રોમિસરી નોટ. તો પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠી. તો વચન ચિઠ્ઠીમાં શાનો સમાવેશ થાય, શું હોય એ વિશે જોઈએ. તો પ્રોમિસરી નોટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન રાઇટિંગ નોટ પેઇંગ અ બેંક નોટ ઓર અ કરન્સી નોટ. આ ઇમ્પોર્ટન્ટ છે કે એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લેખિતમાં હોય, પણ શું ના હોય, બેંક નોટ ના હોય અને કરન્સી નોટ ના હોય. એમસીક્યુ પૂછાય છે. કન્ટેનિંગ એન અનકન્ડિશનલ અંડરટેકિંગ. શું હોય, બિનશરતી અંડરટેકિંગ હોય. સાઇન બાય ધ મેકર, મેકરની સાઇન હોય. ટુ પે સર્ટેન સમ ઓફ મની, સર્ટેન સમ ઓફ મની, નિશ્ચિત રકમ. કોને? ઓર ટુ ધી ઓર્ડર ઓફ અ સર્ટેન પર્સન, કોઈ સર્ટેન વ્યક્તિ, કોઈ નિશ્ચિત વ્યક્તિથી અથવા તેના હુકમથી સર્ટેન સમ ઓફ મની આપવાની હોય. ઓર ટુ ધી બેરર ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ, અથવા તો તે ઇન્સ્ટ્રુમેન્ટના બેરરને આપવાની હોય. તે વસ્તુ જે લિખિત નોટ હોય તે પ્રોમિસરી નોટ કહેવાય. અહીંયા ઇલસ્ટ્રેશન્સ આપવામાં આવ્યા છે, જેમાં એ અને બી ઇલસ્ટ્રેશન છે, તે પ્રોમિસરી નોટ છે. આઈ પ્રોમિસ ટુ પે બી ઓર ઓર્ડર ₹500. હું શું કરું, પ્રોમિસ કરું કે બી નામની વ્યક્તિને અમુક સમ ઓફ મની આપવાની છે, અથવા તો ₹500 આપવાના છે. તો એ શું થયું, વચન ચિઠ્ઠી થઈ. આઈ એક્નોલેજમેન્ટ માય સેલ્ફ ટુ બી ઇન ડેપ્ટ ઇન બી ઇન ₹1000 ટુ બી પેઇડ ઓન ડિમાન્ડ ફોર વેલ્યુ રિસીવ્ડ. બી નામની વ્યક્તિને ઇન ડેપ્ટ થઉં છું હું કે ₹1000 આપીશ જે જ્યારે પણ માંગશે ત્યારે. તો આ થયું વચન ચિઠ્ઠી. તો આ બે વચન ચિઠ્ઠીના એક્ઝામ્પલ થયા. થોડા ઇલસ્ટ્રેશન બીજા જોઈશું ફ્રેન્ડ્સ. હવે છે ઇલસ્ટ્રેશન્સમાં DESGH. આ ઇલસ્ટ્રેશન જે છે, મિસ્ટર BIOU ₹1000. I promise to pay B ₹500 and all other sums which shall be due to him. એટલે કે આ જે આપવામાં આવે છે, I promise to B ₹500 7 days after my marriage with C. I promise to pay B ₹500 on D's death provided D leaves me enough to pay that sum. I promise to pay B ₹500 and to deliver to him by my black horse on 1st January next. તો આ બધા જે A અને B આપણે આગળ જોયા તે છે પ્રોમિસરી નોટ, પણ અહીંયા જે C થી H સુધીના આપવામાં આવે છે તે પ્રોમિસરી નોટ્સ છે નહીં. ઓકે, તો આ વાત થઈ પ્રોમિસરી નોટની. આગળ વધીશું. હવે છે કલમ નંબર 5 બિલ ઓફ એક્સચેન્જ. તો બિલ ઓફ એક્સચેન્જ કોને કહેવાય? તો બિલ ઓફ એક્સચેન્જ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન રાઇટિંગ. એ પણ લેખિતમાં છે. કન્ટેનિંગ એન અનકન્ડિશનલ ઓર્ડર છે, એ પણ બિનશરતી. સાઇન બાય ધી મેકર એને બનાવે છે એની સાઇન છે. ડાયરેક્ટિંગ અ સર્ટેન પર્સન ટુ પે અ સર્ટેન સમ ઓફ મની ઓનલી ટુ ઓર ધી ઓર્ડર ઓફ અ સર્ટેન પર્સન ઓર ટુ ધી બેરર ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા બસ એ જ યાદ રાખ, વચન ચિઠ્ઠીમાં બિલ ઓફ એક્સચેન્જ જેવું જ છે. અહીંયા માત્ર રાઇટિંગ કન્ટેનિંગ એન અનકન્ડિશનલ ઓર્ડર છે. ઓકે, a promise or order to pay is not conditional within the meaning of this section and section 4 by reason of the time of payment of the amount of the installment thereof being expressed to be on the lapse of a certain period after the occurrence of a specified event which according to the ordinary expectation of mankind is certain to happen although the time of its happening may be uncertain. શું કહે છે અહીંયા? એક એક્ઝામ્પલ, આ કન્ડિશનલની વાત જ્યારે આવી ત્યારે તેનું મિનિંગ સમજાવવામાં આવ્યું કે જે પેમેન્ટ છે, રકમનું જે પેમેન્ટ છે અથવા તો ઇન્સ્ટોલમેન્ટની વાત કરવામાં આવી છે, તે લેપ્સ ઓફ અ સર્ટેન પીરિયડ, એ થોડાક સમય પછી પૂરો થઈ જાય, લેપ્સ થઈ જાય. The occurrence of a specific event which according to the ordinary expectation of making
ઇઝ સર્ટેન ટુ હેપન. તો મિત્રો અહીંયા એટલું સમજાવવા માંગે છે કે બિલ ઓફ એક્સચેન્જની વાતમાં કન્ડિશનલનો મિનિંગ શું છે તે અહીંયા સમજાવ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખવા જેવું છે. ઓકે, આગળ વધીશું. મિત્રો જે લોકો અમારી ચેનલ પર નવા છે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકોનને ક્લિક કરે જેથી નવા વિડીયો લાવું તો આપ સુધી ઝડપથી પહોંચી શકું. તો સાથે સાથે એક્સપ્લેનેશન પણ આપવામાં આવ્યું છે કે ધ સમ પેએબલ મીન્સ પેએબલ મે બી સર્ટેન. સર્ટેન નો અર્થ શું થશે 4 માં? ઇન્ક્લુડ્સ ફ્યુચર ઇન્ટરેસ્ટ, ભવિષ્યમાં જે ઇન્ટરેસ્ટ આપવાનું છે તેની પણ વાત છે, ઇન્ટરેસ્ટ રેટની વાત છે. સાથે સાથે ડિફોલ્ટ પેમેન્ટમાં અનપેડ શેલ બીકમ ડ્યુ, અનપેડ જે છે ડ્યુ પણ બની શકે છે. ધ પર્સન ટુ હુમ ઇટ ઇઝ ક્લિયર ધેટ ધ ડાયરેક્શન ઇઝ ગિવન ઓન ધેટ પેમેન્ટ ઇઝ ટુ બી મેડ મે બી અ સર્ટેન પર્સન. નિશ્ચિત વ્યક્તિ હોવું જોઈએ, જે મેં કહી દીધું આગળ. એમાં ઓલ્ધો ઇટ મિસનેમ્ડ ઓર ડેઝિગ્નેટેડ બાય ડિસ્ક્રિપ્શન ઓનલી, મિસનેમ્ડ હોય કે ડિસ્ક્રિપ્શન ઓનલી કરવામાં આવ્યું છે ડેઝિગ્નેટેડ તો પણ એ સર્ટેન વ્યક્તિ ગણાશે. ક્લિયર છે? એમસીક્યુ પૂછાય છે અહીંયાથી. આગળ વધીશું. હવે છે ફ્રેન્ડ્સ કલમ નંબર 6. કલમ 6 વાત કરે છે ચેકની. અ ચેક ઇઝ અ બિલ ઓફ એક્સચેન્જ ડ્રોન ઓન અ સ્પેસિફાઈડ બેન્કર and not expressed to be payable otherwise than on demand, and it includes the electronic image of a truncated check and a check in the electronic form. ચેક શું છે? તો ચેક ઇઝ અ બિલ ઓફ એક્સચેન્જ. એક બિલ ઓફ એક્સચેન્જ છે ડ્રોન ઓન અ સ્પેસિફિક બેન્કર, સ્પેસિફિક બેન્કરમાં ડ્રોન કરવામાં આવ્યું છે. એન્ડ નોટ એક્સપ્રેસ ટુ બી પેએબલ અધરવાઇઝ ધેન ઓન ડિમાન્ડ, નોટ એક્સપ્રેસ ટુ બી પેએબલ અધરવાઇઝ ધેન ઓન ડિમાન્ડ, એન્ડ ઇટ ઇન્ક્લુઝ ધી ઇલેક્ટ્રોનિક ઇમેજ પણ એમાં સમાવેશ થાય છે. તો આ વાત છે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઇલેક્ટ્રોનિક ઇમેજનો પણ સમાવેશ થશે, એ ચેક ગણાશે. એક્સપ્લેનેશન છે ફોર ધ પર્પઝ ઓફ ધીસ સેક્શન ધ એક્સપ્રેશન્સ આર. સમજીએ એક્સપ્રેશન શું કહે છે. A check in the electronic form means a check drawn in electronic form by using any computer resource and signed in this secure system with digital signature, with or without biometric signature and asymmetric crypto system, or with electronic signature as the case may be. અહીંયા ઇલેક્ટ્રોનિક ચેકની વાત કરવામાં આવી છે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મથી જેને રિસોર્સથી કાઢવામાં આવ્યું હોય, તેમાં સાઇન હોય, સિક્યોર સિસ્ટમથી કાઢવામાં આવ્યું હોય, એમાં બાયોમેટ્રિક સિગ્નેચર હોય કે ન હોય ઇટ ડઝન્ટ મેટર, પણ આવા ચેકને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ચેક કહીશું. ટ્રંકેટેડ ચેક કોને કહેવાય? તો ટ્રંકેટેડ મીન્સ અ ચેક વિચ ઇઝ ટ્રંકેટેડ ડ્યુરિંગ ધી કોર્સ ઓફ અ ક્લિયરિંગ સાયકલ. ક્લિયરિંગ સાયકલમાંથી બનાવવામાં આવે ત્યારે either by the clearing house or by the bank, whether clearing house દ્વારા અથવા તો બેંક દ્વારા. receiving payment immediately on generation of an electronic image, ઇલેક્ટ્રોનિક ઇમેજથી એનું ટ્રાન્સમિશન કરવામાં આવેલું હોય, અને ફર્ધર ફિઝિકલ મોમેન્ટ ઓફ ધી ચેક ઇન રાઇટિંગ, અને બીજી મોમેન્ટ જે છે એ રાઇટિંગથી કરવામાં આવેલું, તો તેવું ટ્રંકેટેડ ચેક કહેવાય. ક્લિયર છે? આગળ વધીશું. એક્સપ્લેનેશન 2 અને એક્સપ્લેનેશન 3 પણ છે. સાથે સાથે ક્લિયરિંગ હાઉસ કોને કહેવાય? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્લિયરિંગ હાઉસ છે, રિકોગ્નાઇઝ બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે પણ કોઈ બેંક હોય. એક્સપ્લેનેશન 3 છે, એમાં વાત કરવામાં આવી છે કોમ્પ્યુટર સિસ્ટમ, રિસોર્સ, ડિજિટલ સિગ્નેચર, ઇલેક્ટ્રિક ફોર્મ, આ બધા આઈટી એક્ટ 2000માં જે આપવામાં આવી છે તેમાં જણાવેલા છે, તે જ ટર્મ અહીંયા સમજવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર એમસીક્યુ પૂછાતું હોય છે. બહુ સિમ્પલ. ક્લિયર છે? આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ હવે છે ડ્રોવર. સેક્શન નંબર 7. ડ્રોવર, ડ્રોઈ કોને કહેવાય? ધ મેકર ઓફ અ બિલ ઓફ એક્સચેન્જ ઓર ચેક ઇઝ કોલ્ડ ધી ડ્રોવર. જે ચેક લખે, જે વ્યક્તિ ચેક લખે તેને ડ્રોવર કહેવાય. બહુ સિમ્પલ. બિલ ઓફ એક્સચેન્જ જે પણ લખે, તો ચેક જે લખે તેને ડ્રોવર કહેવાય. ધ પર્સન ધેરબાય ડાયરેક્ટેડ ટુ પે ઇઝ કોલ્ડ ધ ડ્રોઈ. હવે એ ચેકમાં જેનું નામ લખ્યું હોય તેને ડ્રોઈ કહેવાય, જેને આપવામાં આવ્યું હોય ચેક ડ્રોઈ કહેવાય. ક્લિયર? આગળ વધીશું. ડ્રોઈ ઇન કેસ ઓફ નીડ. જરૂરિયાતમાં ડ્રોઈ કોને કહેવાય? When in the bill or in any endorsement thereon the name of any person is given in addition to the drawee to be resorted to in case of need, such person is called drawee in case of need. હવે drawee in case of need કોને કહેવાય? તો જ્યારે આવું બિલ અથવા તો એના ઉપર કરવામાં આવ્યું એન્ડોર્સમેન્ટ, thereon the name of any person is given, એના ઉપર એન્ડોર્સમેન્ટ કરવામાં કે આ વ્યક્તિને આપવો in addition to the drawee, તો એવી વ્યક્તિને drawee in case of need કહેવાય. ક્લિયર? બહુ સિમ્પલ છે. આગળ વધીશું. ફ્રેન્ડ્સ હવે છે એક્સેપ્ટર. એક્સેપ્ટર કોને કહેવાય? તો after the drawee of a bill has signed his assignment upon the bill, or if there are more parts thereof than one, upon one of such parts and delivered the same or given notice to such signing to the holder or to some persons on his behalf, he is called the acceptor. એ શું હોય કે જ્યારે પણ ડ્રોઈ બિલને સાઇન કરી દે, એની અસન્ટ પૂરી થાય, અને if there are more parts thereof then એક કરતા વધારે પાર્ટ્સમાં ચેક હોય ત્યારે one of some part, એનો એક પાર્ટ
and deliver the same જ્યારે મળી જાય or given notice of such signing to the holder or to some person on his behalf, he is called the acceptor. હોલ્ડર ને આપવામાં આવે કે એના બિહાફ પર કોઈ વ્યક્તિને આપવામાં આવે તેવી વ્યક્તિ એક્સેપ્ટર કહેવાય. એક્સેપ્ટર ફોર ઓનર કોને કહીશું? તો when a bill of exchange has been noted or prostrated for non acceptance or for better security and any person accepts its supra protest for honor of the drawer or of any one of the endorsers, such person is called an acceptor of for honor કહેવાય. આ વાત થઈ એક્સેપ્ટર ને એક્સેપ્ટર ફોર ઓનર. ક્લિયર છે? આગળ વધીશું. હવે ફ્રેન્ડ્સ વ્યાખ્યા આપે છે પેઈની. પેઈની વ્યાખ્યા શું? તો ધ પર્સન નેમ્ડ ઇન ધી ઇન્સ્ટ્રુમેન્ટ ટુ whom or to whose order the money is by the instrument directed to paid is called the payee. જે વ્યક્તિનું નામ છે ધ પર્સન નેમ્ડ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ whom or to whose order the money is, કોના અથવા કોના હુકમથી આવું ઇન્સ્ટ્રુમેન્ટ ડાયરેક્ટ કરવામાં આવ્યું છે, કોને આપવામાં આવશે, તે વ્યક્તિ જે છે પેઈ કહેવાશે. કલમ નંબર 8 વાત કરે છે હોલ્ડર. હોલ્ડર કોને કહેવાય? ધ હોલ્ડર ઓફ અ પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ ઓર ચેક મીન્સ એની પર્સન entitled in his own name to the possession thereof and to receive or recover the amount due thereof from the parties thereto. એટલે સમજે હોલ્ડર એટલે જેને ચેક છે, જેનો નામનો ચેક છે, એવી વ્યક્તિ એન્ટાઇટલ છે અથવા એ શું છે, પોઝેશનમાં છે, રિસીવર છે, રિકવરી માટે એ વ્યક્તિ હોલ્ડર કહેવાય. વેર ધ નોટ, બિલ ઓર ચેક ઇઝ લોસ્ટ ઓર ડિસ્ટ્રોયડ, આવો ચેક, નોટ અથવા તો બિલ ડિસ્ટ્રોય થાય, ઇટ્સ હોલ્ડર ઇઝ ધ પર્સન સો એન્ટાઇટલ્ડ એટ ધ ટાઈમ ઓફ સચ લોસ ઓર ડિસ્ટ્રક્શન. હોલ્ડર જ એના માટે જવાબદાર ગણાય એવું કહેવા માંગે છે. ક્લિયર? કલમ નંબર 8 ક્લિયર. Most important section number 9, holder in due course. Holder in due course means any person who for consideration become the possessor of a promissory note, bill of exchange or check if payable to bearer or the payee in endorsee thereof if payable to order. શું કહેવા માંગે છે કે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ એટલે એવી વ્યક્તિ who for consideration become the possessor of a promissory note, okay, before the amount mentioned it in become and without having sufficient cause to believe that any defect exists in the title of the person from whom they delivered his title. જેને ટાઇટલ ડિલિવર્ડ કરવામાં આવ્યું તેવી વ્યક્તિ શું બને? પેએબલ બને. ત્યારે આવી વ્યક્તિ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ કહેવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 9 યાદ રાખી લેવાની. આગળ વધીશું. હવે છે સેક્શન નંબર 10, પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ કોને કહેવાય? તો પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ મીન્સ પેમેન્ટ ઇન એકોર્ડન્સ વિથ ધી અપરન્ટ ટેન્યર of the instrument in good faith and without negligence to any person in possession thereof under circumstances which do not afford a reasonable ground for believing that he is not entitled to receive payment of the amount therein mentioned. એટલે પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ એવી વ્યક્તિ છે, એવું પેમેન્ટ છે કે એના એકોર્ડન્સથી વિથ ધી એપરન્ટ ટેનર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ગુડ ફેથ, ગુડ ફેથ શુદ્ધ બુદ્ધિથી, વિધાઉટ નેગ્લિજન્સ, એની કોઈ નેગ્લિજન્સ ના હોય એવી વ્યક્તિના પોઝિશનમાં હોય અને એવા સર્કમસ્ટાન્સીસ ઊભા થાય કે ડુ નોટ અફોર્ડ અ રીઝનેબલ ગ્રાઉન્ડ ફોર બિલીવિંગ દેટ હી ઇઝ નોટ એન્ટાઇટલ, એવું ગ્રાઉન્ડ ઊભું ન થાય કે એન્ટાઇટલ નથી એ પેમેન્ટ રિસીવ કરવા માટે, તો આવો જે વ્યક્તિ હોય તે પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ, આવું પેમેન્ટ હોય પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ કહેવાય. ફ્રેન્ડ્સ હવે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન 13. A negotiable instrument means a promissory note, bill of exchange or check payable either to order or to bearer. બહુ જ ઇમ્પોર્ટન્ટ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નો સમાવેશ એટલે શામાં થાય? તો પ્રોમિસરી નોટ આવે, બિલ ઓફ એક્સચેન્જ આવે ને ચેક આવે. આટલું યાદ જ રાખી લેવાનું, 3 વસ્તુ. ઓકે, MCQ માં પૂછાય છે. હવે એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે કે પ્રોમિસરી નોટ, બિલ ઓફ ચેક ઇઝ પેએબલ ટુ ઓર્ડર, એક્સપ્રેસ બીસો પેએબલ, એને વિશેની વાત છે કે આવું દેટ શોલ નેટ બી ટ્રાન્સફરેબલ, એને ટ્રાન્સફર ન કરી શકાય. પ્રોમિસરી નોટ bearer which is expressed to be so payable or which only last endorsement is blank. Okay, so where a promissory note is either original or by endorsement is expressed to be payable into order to person not to him, it is nevertheless payable to him or his order at his option. ये याद રાખવાનું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલું જ છે કે એમાં પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ, ચેક આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, આઈધર ટુ ઓર્ડર ઓર ધી બેરર, બંને વસ્તુ આવી શકે. ક્લિયર? આગળ વધીશું. હવે છે ફ્રેન્ડ્સ કલમ 14, નેગોશિયેશન. હવે નેગોશિયેશન કોને કહેવાય? વેન અ પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ ઓર ચેક ઇઝ ટ્રાન્સફર ટુ એની પર્સન. આવી પ્રોમિસરી નોટ હોય, બિલ ઓફ એક્સચેન્જ હોય કે ચેક કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે, સો એઝ ટુ કન્સ્ટિટ્યુટ ધેટ પર્સન ધ હોલ્ડર ધેર ઓફ,
કોન્સ્ટિટ્યુટ કરી શકે તેવી વ્યક્તિ હોલ્ડર બને, ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ સેડ ટુ બી નેગોશિએટેડ. આવી વ્યક્તિને જ્યારે આ રીતે કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી અને હોલ્ડર બન્યો તો તેવું ઇન્સ્ટ્રુમેન્ટ એને શું કહેવાય? નેગોશિએટેડ થયું કેવું કહેવાય? નેગોશિએશન કહેવાય. ક્લિયર? આગળ વધીશું. હવે છે કલમ નંબર 15, એન્ડોર્સમેન્ટ કોને કહીશું? તો વેન ધ મેકર ઓર હોલ્ડર ઓફ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ સાઇન્સ ધ સેમ, જ્યારે બનાવનાર અથવા હોલ્ડર જે હોય એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પર સાઇન કરે, અધરવાઇઝ ધેન એઝ સચ મેકર, જે બનાવ્યું છે તેના સિવાય, ફોર ધ પર્પઝ ઓફ નેગોશિએશન કરવા માટે સાઇન કરે, ઓન ધી બેક ઓર ફેસ ધેર ઓફ ઓન ધ સ્લીપ ઓફ પેપર એનેક્સ ધેર ટુ, એ ચેક ઇન્સ્ટ્રુમેન્ટની પાછળ અથવા એની સાથે જે પેપર એટેચ હોય તેના પર, ઓર સો સાઇન્સ ફોર ધી સેમ પર્પઝ અ સ્ટેમ્પ પેપર ઇન્ટેન્ડેડ ટુ બી કમ્પ્લીટેડ એઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, અથવા તો કોઈ સ્ટેમ્પ પેપર પર એ વ્યક્તિ સાઇન કરે નેગોશિયેબલ કમ્પ્લીટ કરવા માટે, હી ઇઝ સેડ ટુ એન્ડોર્સ ધી સેમ, અને એવી વ્યક્તિએ આવી સાઇન કરેલી હોય ત્યારે એવું કહેવાય કે એને એન્ડોર્સ કરેલું છે, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ધ એન્ડોર્સર. આવી વ્યક્તિને જેને આવું એન્ડોર્સ કર્યું તેને એન્ડોર્સર કહેવાય. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનો આ વિડીયો આપને સારો લાગ્યો હશે. અહીંયાથી ઘણા બધા પ્રશ્નો MCQમાં પૂછાતા હોય છે, તો આપણે ગુજરાતી ભાષામાં સરળ રીતે આ કલમ નંબર 4 થી કલમ નંબર 15 ઇઝીલી સમજી શક્યા છે. હવે કોઈ પણ પ્રશ્ન આવે તો આપને યાદ રહી જ જાય ફ્રેન્ડ્સ. તો જે લોકોએ અમારા વિડીયો પર આજે નવા છે, તો એ લોકો જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઇક કરવાનું ફ્રેન્ડ્સ ભૂલતા નહીં, અને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આવા જ એક વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું. અમારી યુટ્યુબ ચેનલને જોઈન કરવા માટે જોઈન બટન પર ક્લિક કરો ફ્રેન્ડ્સ. ફક્ત 89 રૂપિયામાં પ્રતિ માસ ફ્રેન્ડ્સ અમે લાઈવ લેક્ચર્સ પણ કરતા હોઈએ છીએ.